આ વખતે વિસર્જનનું સ્થળ અશ્માવતી ઘાટ છે. તો તમને બધાને બતાવું, આગળ અશ્માવતી ઘાટે લઈ જઈને બતાવીશ કે કેવી રીતે વિસર્જન થાય છે. આવી રીતે બધા ઢોલ નગારા, કોઈ ડીજે લઈને કોઈ ગણપતિનું વિસર્જન કરવા જાય છે. મોટા મોટા ટ્રક હોય, ટ્રેક્ટર હોય, ટ્રેક્ટરમાં ડીજે હોય, ટ્રકમાં ડીજે લગાડેલું હોય, એવી રીતે બધા વિસર્જન કરવા લઈને જાય છે. તમારી માટે સ્પેશિયલ લઈને આવી ગયો વિડીયો. તો આગળ બતાવું તમને કેટલા ગણપતિ આવેલા છે. તમને બધા ગણપતિ બતાવીશ. આમ તો ઘણા બધા ગણપતિ છે, લાઈન બહુ છે. વિડીયો બહુ લાંબો થઈ જાય અને તમને બધાને ગણપતિ બતાવીશ ને તો એટલે જે સારા મોટા ગણપતિ છે, મેઇન ગણપતિ છે બધા, એવા જ બધા બતાવીશ તમને. અને નાના ગણપતિ છે એને બોટમાં લઈ જઈને વિસર્જન કરવામાં આવે છે. અને બતાવું તમને. અને બધા લોકોએ જેટલા અલગ ગ્રુપ છે, બધા લોકો અલગ ડ્રેસિંગ કરેલું છે. બધા પોતાની રીતે ગ્રુપમાં ડ્રેસિંગ કરેલું છે. પાછળ તમે જુઓ છો એવી રીતે બધા ગણપતિ લઈને આવે છે. બતાવું તમને. તો આ છે શહીદ ચોકના ગણપતિ. આને જોવા માટે બહુ જ ભીડ આવી ગઈ હતી, કેમ કે મોટા છે એકદમ અને શણગારે મસ્ત હતો આનો. તો ગ્રુપ પણ મોટું હતું આનું અને આને જોવા માટે બહુ ભીડ થઈ ગઈ હતી. એકદમ સરસ છે ગણપતિજી. બતાવું તમને. આનું પણ વિસર્જન આગળ જોશું આપણે, જો ટાઈમ મળશે તો, કેમ કે આ લોકોને બહુ મોડું થઈ જશે. આ લોકો અલગ બધે ઊભા રહી અને આવી રીતે ડાન્સ કરતા હોય છે, દાંડિયા રાસ રમતા હોય છે. તો આને બહુ મોડું થઈ જશે એનું વિસર્જન કરવામાં. તો બતાવીશ તમને કેવી રીતે આ લોકો વિસર્જન કરે, ક્યારે પહોંચશે એનું કાંઈ નક્કી નથી. એટલે જોઈએ આગળ આનું વિસર્જન બતાવી શકું કે નથી બતાવી શકતો. તો વિડીયોમાં બનેલા રહેજો, બતાવું તમને આગળ. બહુ જ મોટું ગ્રુપ છે આ લોકોનું અને અલગ બધા ડાન્સ ને મસ્તી કરતાં બધા જાતા હોય વિસર્જન કરવા. તમે જોઈ શકો છો કેવા ડાન્સ કરે છે બધા લોકો. બધા ફૂલ મસ્તીમાં છે. તો બનેલા રહેજો વિડીયોમાં, આગળ તમને બતાવીશ બધું. આ ગ્રુપે વ્હાઇટ કલરનો ડ્રેસિંગ કરેલું છે અને ઉપર ઓરેન્જ કલરનું કેપ છે. મોટું ગ્રુપ છે અને ગુલાલથી બધા બહુ રમેલા છે. એટલે ગુલાલ તો લગભગ ગણપતિમાં ગુલાલ બધા ઉડાડતા જ હોય, બધા ગુલાલથી રમતા જ હોય. તો બહુ મજા આવે. અને જેટલા જે નથી આવી શકતા એ બધા વિડીયો એન્જોય કરો. તમારી માટે વિડીયો બનાવ્યો છે અને એન્જોય કરો, લાઈક કરજો અને શેર કરી દેજો બધાને. તો ગણેશ ચોથને આજે 5મો દિવસ છે. ગણપતિ 5 દિવસ અહીંયા સ્થાપના રાખે છે ગણપતિની. તો આજે 5મો દિવસ છે. તો આજે ગણપતિ વિસર્જનનો દિવસ છે. આજે બધા વિસર્જન કરી નાખશે ગણપતિનું. તો હું તમને આજે બતાડું કે કઈ રીતે આપણે અહીંયા ગણપતિનું વિસર્જન થાય છે. તો આવી રીતે ગણપતિને ઉપાડીને, ગણપતિને લઈને આવી રીતે વિસર્જન કરવા જઈ રહ્યા છે. હું તમને બતાવીશ હમણાં. તો પીળા કલરનું એક બોટ ટાઈપનું છે બનાવેલું, એમાં લઈ જશે ગણપતિને, એમાં બિરાજમાન કરી અને દરિયા વચ્ચે જઈ અને ત્યાંથી જ એનું વિસર્જન થઈ જશે. આવી રીતે વિસર્જન કરવામાં આવે છે. અને નાના ગણપતિ છે એને આવી રીતે બોટમાં લઈ જઈ અને દરિયાની વચ્ચે વિસર્જન કરવામાં આવશે. તો જે ગણપતિને વ્યવસ્થિત નીચે બાંધે છે પીળામાં, પછી થોડી વાર રહીને એનું વિસર્જન થશે. બતાવીશ તમને પૂરો વિડીયો, જોતા રહેજો. બહુ દૂર સુધી ગણપતિને લઈ ગયા છે
હવે ક્યારે વિસર્જન કરે એ જોવાનું છે. હવે અહીંયા ગણપતિનું વિસર્જન કરી દેવામાં આવશે. હવે પોલીસ સ્ટાફ અહીંયા ઊભવા નથી દેતા, કેમ કે થોડું જોખમી છે. પાણી છે ને કોઈ પાણીમાં કંઈ બની ના જાય એટલા માટે ધ્યાન રાખે છે. તો હવે આપણે નીકળીએ, એમાં વિડીયો એન્ડ કરું. તો આ બીજા ગણપતિ પણ આવી ગયા વિસર્જન માટે. ઘણા ગણપતિ છે, લાઈન છે પાછળ ગણપતિની. આ નાનકડા ગણપતિ જાય છે વિસર્જન માટે. એને બોટમાં વિસર્જિત કરવામાં આવશે અને આને મેં તમને હમણાં બતાવ્યું એવી રીતે આનું વિસર્જન થશે. એક મોટા ગણપતિ આવી ગયા છે અને વિસર્જન કરવા માટે લઈ જાય છે. જોઈ શકો છો હજી પાછળ લાઈન છે. આ બધી લાઈન છે ને, હજી ગણપતિ જાજા બાકી છે વિસર્જન કરવાનું થાય. તો આ આખી લાઈન છે ને, બધામાં ગણપતિ છે બેસાડેલા. બધાનું વિસર્જન કરતાં કરતાં અંદાજે રાત પડી જશે. આવી રીતે લઈ આવવામાં આવે છે ગણપતિને. ટ્રેક્ટર છે, કટારો છે, બરાબર. કોઈ નાના ગણપતિ હોય તો ઠાઠા રિક્ષા છે. આવી રીતે લઈને આવે છે ગણપતિને. આને પણ વિસર્જન કરવા લઈ જાય છે. બધી મૂર્તિનું વિસર્જન બાકી છે. બધી મોટી મોટી મૂર્તિ બાકી રહી છે હવે. હા, જોવો હજી કેટલા ગણપતિ બાકી છે અને આમ જો પાછળ લાઈન કેટલી છે. બધાય ગણપતિનું વિસર્જન હજી બાકી છે. તો આપણે હવે અહીંયા વિડીયો પૂરો કરીએ. ભીડ બહુ જ થઈ ગઈ છે અને આપણે હવે વિડીયો પૂરો કરી દઈએ અહીંયા.